સુરત આરટીઓ અધિકારીઓ કામથી દૂર રહી સરકારનો વિરોધ કર્યો હતો, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી સાથે લાંબી કતાર જોવા મળી હતી। સુરત આરટીઓ અધિકારીઓએ કામકાજથી દૂર રહી સરકારનો વિરોધ કર્યો હતો। આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડ્રાઇવિંગ ટેસ્ટ દંડ જેવા કામથી દૂર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા નો લોગન ડે સાથે આવતીકાલે પણ માસ સેલ પર ઉતરશે। જ્યારે ઇલેક્શન અને રોડ સેફટીને લગતી જ કામગીરી કરશે તો બીજી તરફ લોકોની લાંબી લાઈન લાગતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। તો વિરોધને મામલે આરટીઓ તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો, જેને લીધે આરટીઓમાં કામ અર્થે આવતા લોકોએ પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો હતો। ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી તમામ આરટીઓ કચેરીની અંદર આજે નો લોગિન ડે એટલે વાહન સોફ્ટવેર, સારથી સોફ્ટવેર, ટેસ્ટ ટ્રેક તેમજ ઈ ચલણની અંદર લોગિન નહીં કરીને કામગીરીનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। શા માટે કાર્યક્રમનું આયોજન તમારા દ્વારા કરવામાં? ઘણા લાંબા સમયથી અમારી પડતર માંગણીઓ જેવી કે નનામી બેનામી અરજીઓ પરત્વે જે ખાતાકીય તપાસની કામગીરી કરવામાં આવે છે અને જેના લીધે પ્રમોશન, પ્રોબેશન અને બદલી એવી તમામ અમારા હકો છે તે આજ સુધી અમને પૂરા પાડવામાં આવેલ નથી। તેના લીધે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। અરજદારો આજે અટવાશે, આ બાબતે શું કઈ પ્રકારનું આયોજન? અરજદારો ના અટવાય તે માટે અમેથી વેલ એડવાન્સની અંદર વડી કચેરીને તેમજ આરટીઓ સુરતને આ કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવી હતી અને અમારી માંગણી ના સંતોષાતા ના છૂટકે અમે બધાએ આજે આ કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ છે। તમારી માંગના પૂરી થાય આગામી દિવસોમાં કઈ પ્રકારે કામગીરી કરવાનું? આવનારા દિવસોમાં અમારી માંગણી ના સંતોષાતા આવતીકાલે સમગ્ર ગુજરાતમાં માસ સીએલનો કાર્યક્રમ અમારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે।